ભરૂચમાં હેરોઇન પકડાવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે। બેંક લૂંટ અને પોલીસ પર ફાયરિંગની ઘટનાના આરોપી ડ્રગ્સ પેડલર બન્યા છે। ભરૂચ એસઓજીના સુરેશભાઈને બાતમી મળી કે અંકલેશ્વર સારંગપુર ગામે આદર્શ નગરમાં રહેતો રાકેશ મંડલ વતનથી ડ્રગ્સ લઈ આવ્યો છે। એસઓજી પીઆઈ એચ છૈયા અને ટીમે અંકલેશ્વર ડીઆઈડીસી ડેપોમાં વોચ ગોઠવી એસટી ડેપોમાંથી રાકેશ મંડલ અને દીપક સિંઘ આવતા તેમની ધરપકડ કરાઈ। રાકેશ મંડલ પાસે રહેલી સ્કૂલ બેગમાં કાળી થેલીમાંથી આછા બ્રાઉન રંગનો તીવ્ર વાસ આવતો પાવડર 14 જીપ લોક પડીકી મળી આવી, જ્યારે તેના જ મુકેલ ગોલ્ડ ફ્લેગ સિગરેટ ડબ્બીમાં 4 ફોલના ડ્રગ્સ મળી આવ્યા। એફએસએલની હાજરીમાં તપાસ કરતા ડ્રગ્સ મિક્સ હેરોઇન હોવાનું સામે આવ્યું છે। સાળંગપુરના લક્ષ્મણભાઈ નગરમાં રહેતા વોન્ટેડ સંતોષે 10 દિવસ પહેલા વતન બિહાર ગયેલા રાકેશને હેરોઇન લઈ આવતા ફોન કર્યો હતો। ગત 12મી જાન્યુઆરી રાકેશ ભાગલપુરથી ટ્રેનમાં સુરત આવવાનો હતો અને તેના 2 દિવસ પહેલા સંતોષનો મિત્ર પુરાની સરાઈ ગામે આ જથ્થો આવી ગયો હતો। સુરતથી અંકલેશ્વર બસમાં આવેલા રાકેશે તેને લેવા દીપક સિંઘને બોલાવ્યો। બંને એસઓજીના હાથે 58.11 ગ્રામ મિક્સ હેરોઇન કિંમત ₹11.62 લાખના જથ્થા સાથે પકડાઈ ગયા છે। ડ્રગ્સની ડિલિવરી માટે સંતોષ ₹10,000 આપવાનો હતો। અગાઉ પણ સંતોષે દીપક સિંઘના મોબાઈલ પર ફોન કરી રાકેશ પાસે કેટલીક વખત ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો છે। ભરૂચ એસઓજીએ હાલ અંકલેશ્વરમાં રહેતા મૂળ બિહારના બંને આરોપીની મિશ્ર હેરોઇન અને 2 મોબાઈલ મળી 11.72 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે। જથ્થો મંગાવનાર સંતોષને વોન્ટેડ જાહેર કર્યો છે। બંને ડ્રગ્સ પેડલર અંકલેશ્વરના વર્ષ 2022માં યુનિયન બેંકના 44 લાખ રૂપિયાની લૂંટ, પોલીસ પર ફાયરિંગની ગંભીર ગુનામાં ઝડપાઈ ચૂક્યા છે। જામીન પર છૂટ્યા બાદ તેઓ ફરી ગુનાના દુનિયામાં પરત ફરી ડ્રગ પેડલર તરીકે સક્રિય થવા હોવાની વિગતો સામે આવી રહી છે। સાથે જ ભરૂચ જિલ્લામાં હેરોઇન ડ્રગ્સ ઝડપાવવાનો પહેલો ગુનો પણ સામે આવ્યો છે। રિપોર્ટર સમીર પટેલ, ભરૂચ।